નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સુપોષિત ભારત સમર્થ ભારત સૂત્રને સાર્થક કરવા તારીખ 22/9/2024 તારીખ 29/9/2024 સુધી શાળાઓ, કોલેજો, છાત્રાલયો તથા ગ્રામસભાઓમાં વ્યાખ્યાન રેલી દ્વારા જનજાગરણ કરવામાં આવ્યું હતું। સગર્ભા બહેનો, ધાત્રી બહેનો, બાળ તથા 14 થી 18 વર્ષની કિશોરીઓના સુપોષણ માટે શું કરી શકીએ તે વાત કરવામાં આવી। દુનિયામાં કુલ 15 કરોડ બાળકો કુપોષિત છે, તે પૈકી 20% બાળકો ભારત દેશમાં છે। ડોક્ટર હેડગેવાર સેવા સમિતિ મહીસાગર દ્વારા સુપોષણ માટે જાગૃતિ લાવવાના પ્રયાસો સંપૂર્ણ મહીસાગર જિલ્લામાં થયા છે। જિલ્લાની વિવિધ પ્રાથમિક, માધ્યમિક શાળાઓ, કોલેજોમાં જઈ પત્રિકા આપી સંવાદ કરવામાં આવ્યો હતો। સેવા વસ્તીમાં જઈ સ્વસ્થ રહેવા, શું ખાવું પીવું તથા બધાનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે લોકોને સમજણ આપવામાં આવી। જનજાગરણના ભાગરૂપે સ્વસ્થ રહેવાના નિયમોની પત્રિકા દરેક લોકોને આપવામાં આવી છે। સુપોષિત ભારત અભિયાનની શરૂઆત આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રાધ્યાપકો સમક્ષ સંવાદ કરી NSSના વિદ્યાર્થીઓ સમક્ષ સ્વસ્થ રહેવાની વાત કરવામાં આવી। સુપોષિત ભારત અભિયાનમાં તારીખ 29/9/2024 રવિવારે મુરલીધર વિદ્યાલયમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ હાર્ટ ડેના યોગ શિબિરમાં સુપોષિત ભારત સમર્થ ભારત બનાવવા સંવાદ કરી સ્વસ્થ રહેવાના નિયમોની પત્રિકા આપવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર મુસ્તાક શિભાઈ, સંતરામપુર, જિલ્લો મહીસાગર।